એમાં હે એવું તમારો ભાઈ એટલો કામમાં હતો ને આજ તોય તો પછી હું ના ન પડી પછી પીઠવડી ટીંગાતો વ્લોગ અપલોડ કરે છે. 42 કલાક દેખાડે છે. નેટ નથી હાલતું ને અપલોડ કર્યા વગર હોવાય નહીં મારે. હાલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. અત્યારે ફિલહાલ વાગ્યા છે કેટલા એ તમને બતાડી દઉં. પહેલું કામકાજ આપણું ઈ જ છે. વ્લોગ શરૂ કરીએ એટલે 3:30 થયા છે. અને ભાઈ આજ ઘરે કોઈ નથી, તમારો ભાઈ એકલો. આમ જો આખું ઘર ખાલી હો, કોઈ નથી. ખોટું નથી કહેતો, તમને બતાવી દઉં. જો અંદરના રૂમમાં કોઈ નથી, અહીંયા નથી, ઉપરના રૂમમાં કોઈ. અહીંયા ખાલી હું એકલો જ છું ઘરે. એનું કારણ શું છે ખબર ગાય? એનું કારણ છે કે બા દાદા ગયા છે જામનગર, કેમ કે સગા સંબંધીમાં છે ને મરણ થઈ ગયું છે. કોઈક શું ખબર, મને નથી ખબર એટલી બધી, કેમ કે ભાઈ એટલી બધી જાણતાલ રાખતો નથી. એટલે બા દાદા ગયા છે ન્યા, પપ્પા ગયા છે 12 ગામ, મમ્મી ગયા છે 12 અને બેન ગયા છે નોકરીએ. બરોબર છે. એટલે તમારો ભાઈ છે એકલો ઘરે. અને આગળ કેવલભાઈ આવે છે, એને કીધું હું આવું છું આગળ. અને ફિલહાલ તમારો ભાઈ છે ને ખુદનો વ્લોગ જોતો તો. હાવ જૂનો વ્લોગ છે. કેટલામો વ્લોગ છે ખબર? હું જોઈ જોઉં ખમો ક્યારનો વ્લોગ છે આ. આમ જોવો 1 વર્ષ પહેલાનો વ્લોગ છે ગાઈઝ. રેડી? ઈ વ્લોગ હું અત્યારે જોતો હતો. જુઓ પેલા તમારો ભાઈ કેવો લાગતો, પેલાનો અવાજ કેવો છે જુઓ. અત્યારના અવાજમાં પેલાના અવાજમાં છે ને લાખ ગાડાનો ફેર છે ગાઈઝ. શું કેવું તમારું? હવે ઘડીક વ્લોગ ને બંધ કરી દઈ, કેમ કે એમાં ખેલ બહુ ઝાઝા છે. હું ઈ જ જોતો હતો કે હું પેલા કેવો લાગતો હતો અને અત્યારે કેવો લાગુ છું. લાખ ગાડાનો ફેર છે. અને અત્યારે એક પ્રમોશન છે એ કરવાનું છે, એની માટે હું લાઈવ થવાનું છું. પહેલી વાર જિંદગીમાં હું લાઈવ થાઉં છું. બાકી અત્યાર લગી કોઈ દી ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થયો નથી હું. અને તમારે તે જાણવું હોય કે એનું પ્રમોશન છે, ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, જઈને જોઈ આવો. અને કેવલભાઈ આગળ આવે છે. હું 4 વાગે લાઈવ આવવાનો છું ઇન્સ્ટાગ્રામમાં. રેડી? તો હવે જોઈએ 3:30 થયા છે. અડધી કલાકની વાત છે. મારે કંપની હારે વાત થઈ ગઈ છે. હજી થોડી ઘણી વાત થઈ જાય શું છે શું નહીં, કઈ રીતે લાઈવ થવાનું છે. કેવલભાઈ એવા છે આપણા ઘરે અને રહોડામાં બનાવે છે મેગી. પેલા હવડાવ છે બધું શાકભાજી. ગીપી બનાવવાની મને કઈ ભૂખ નથી એટલું બધું. મીઠું આમ જ ગયું આની અંદર. એ લોટ છે, લોટ નાખો તારે. ખારું ન કરતો તો ખારું હાલતા કરી નાખતો દૂધવા જેવું. એ એટલું બધું ન હોય, હમણાં ફેરવીશ. હજી કાઢ આમ મસાલામાં આવે બસ તોય નાખશે. ખારું થાય તો હું કઈ ખાવાનું નથી, મને ભૂખ નથી. જે મેં બપોરે નથી ખાધું, નાસ્તો કર્યો તો ખાલી સવારે. અત્યારે એક પાડોશી આવ્યા હતા બાજુમાં રેસ નહીં. એ કે મને 4 વ્હીલ આવડતી નથી, મારી ભેગું આવી કે ગામમાં જવું શોરૂમે. મેં કીધું વાંધો નહીં, કહેજો તો આવું છું તમ તારે. બીજું શું હોય, માથે હાથ તો રાખવાનો હોય ને આપણે. ફિલહાલ આવ્યા છીએ પંચ લઈને પાડોશીની, અને એના અહીંથી ગાડી લેવાની છે 2 વ્હીલ. એટલે આવ્યા છીએ એમાં, પછી નીકળી અહીંથી સીધા પાછા ઘરે. પાછા આવી ગયા છીએ આપણે ઘરે. અને અત્યારે જવાનું છે પાડોશી હારે છે ને શું લેવા ખબર, અને કામ છે ફોરેસ્ટ નું આ છે ને ઈ. તો ઈ કે મારી હારે હાલી કે મને ગાડી નથી ફાવતી. આપણને ફાવે છે ને પાડોશી ઓલવેઝ કામ આવે તો આપણે આવવું પડે. પછી એવું હોય, બરોબર છે. તો મેં કીધું હાલો, હું ફ્રી તો નહોતો પણ મેં કીધું હાલો જાતા આવી. ઓલી 5 પેઢીની લઈને જવાનું છે ને કેવલભાઈ હારે આવે છે તો નીકળીએ. પીઠવડી જવાનું છે. પછી પીઠવડી, કેમ કે પાડોશીને ખબર કાઢવાની હતી કોક. અને અત્યારે કેવલભાઈ ગયા છે બહાર નાસ્તો લેવા. નાસ્તો કરીએ અમે અને પછી પાછા જઈએ એને લેવા. અને પાછા કુંડલું જ જવાનું છે આપણે. કુંડલું એટલે કુંડલા જ. એમાં હે એવું તમારો ભાઈ એટલો કામમાં હતો ને આજ તોય તો પછી હું ના ન પડી. મેં કીધું મારે કામ છે તો એ કે ઘડીક નું કામ છે, હાલ ને એ કે જાત આવી. તો મેં કીધું હાલો જાત આવી. બીજું તો હું ક્યાં ના પડવી. મેં કીધું ખોટી. તો ગાઈસ ગાડી લઈને આવ્યા હતા અમે અહીંયા ફોટા પાડવા. અને અત્યારે છે ને નીકળીએ. ચાલુ કરી દઈ પેલા ગાડી. ચાલુ થઈ ગયા. હાલો હવે નીકળીએ. ફિલહાલ ગાઈસ રિટર્ન નીકળી ગયા છે સાવરકુંડલા જવા માટે. ફાઇનલી ઘરે આવી ગયા છીએ આપણે. અને હવે આરામ કરવો જોશે, કેમ કે વાગી ગયા છે 7:30. બેન આવી ગયા નોકરી હતી ઘરે. કેમ મોઢું પડી ગયું? તો હું બહાર થી આવેલો આવું છું. પૂછ મમ્મી ને. મમ્મી હું બહાર થી આવ્યો કે નહીં? હું બહાર થી આવ્યો કે નહીં? હજી ઓલ ગુડુ કે મને લેવાનું આવ્યો એ કે હજી આયલો આવું છું. પીઠવડી જોતો ઓલો તો મફત નો સાપે કન્ટેન્ટ તો. જેમ કે તમે જોઈ રહ્યા છો, અમે તો આપણે શું કરી રહ્યા છીએ, હવે વ્લોગ અપલોડ કરી છીએ.
કેમ કે નીચે જ હતા ત્યાં બ્લોગ અપલોડ થતો નતો, 2 કલાક 3 કલાક એમ બતાવતા હતા. અત્યારે અમે ઉપર આવ્યા છીએ, આલોકભાઈ પણ ઉપર છે. જો ટીંગાતો બ્લોગ અપલોડ કરે છે. આ દોરી તોડવાની ઈરાદો લાગે છે તારે. નેટ નથી હાલતું, પણ અહીંયા જુઓ કેટલું દેખાડે. આમ જો 43 44 42 કલાક દેખાડે છે. નેટ નથી હાલતું ને અપલોડ કર્યા વગર હોવાય નહીં મારે, નહીતર પછી સવારે તમારો ભાઈ વેલો ઉઠતો નથી, ઉઠાતો નથી, એટલે શું કરવું? હા, પછી મોટી મોટી ગોળીઓ પાય છે કે આજથી આપણે કાલથી વ્લોગ ટાઈમે આવી જાય, આવતો છે નહીં. શું કરું યાર, આજ પીઠવડી જવાનું છું, નહીતર આવી જા મોડું થઈ જાય બધી વાતમાં. શું કરવું યાર? કા તો 12 વાગ્યા પેલા પાડી દેવાનું છે, નહીતર મારો ચેલેન્જ ફિક્સ છે ને ઈ પેલા નાખવો છો ગમે એમ. 12 વાગ્યા પેલા પાડી દેજે ને કે બાપુજી તને પાડી દે કે તારો સેલેજ પડી ગયો. બધા ફેરવે હો મને ઘરે, હું એક દી વ્લોગ ન ઉતારું એટલે મને બધા ગાળો દે. એક દી બ્લોગ નો ઉતારે ઉઠે નહીં ને તો બધા એને કે તું ઉઠો નહીં, આમ કરી તેમ કરી, હું થાય આમ ને તેમ ને, બધા એની લગાડી લે હરખી. ગુડુબેન ની માથે આવે, પછી આવે આની માથે, પછી કે હવે કરો આનો શરૂ. પછી મને શું કે એક કામ કરીને વ્લોગ ને ક્લિપ લઈ લેને એમ કરવાનું શરૂ કરે. આ ભાઈ ને આવા જ ખ્યાલ હોય. જો શું કરવું મારે, એ બધા ઘરના એમ કે તું ક્લિપ લઈ લે વ્લોગ ની, બીજું તો શું કરવું? બધા ઘરના એની માથે પ્રેશર નાખે. એ તો એક તો બિચારી નોકરી થાકીને આવી હોય, એને કહે કે તું થાય, કેવું થાય તને, આમ ફીલ કેવું થાય, કેતો તું ગરીબ. એક તો આપણે થાકીને આવ્યા હોય, ત્યાંથી બધાને કંટાળીને આવ્યા હોય, અને અહીંયા આવીને આપણે જોઈ તો મહાન વ્યક્તિએ કઈ કર્યું હોય નહીં. હું તો કુંભકરણ નું બીજું વર્ઝન થઈને પછી એમ કે તું હવે ક્લિપ ઉતાર, ક્યાંથી ભેગું કરવું મારે બધું? એક કામ કરો, એક કામ કરો, હું છે ને આ મોબાઈલ જ લેતી જાઉં, ત્યાં મારે વ્લોગે ઉતરી જાય અને ચેલેન્જ નહીં પડે. કેમ લાગે? તો એમ કરો, તમે બીજો આઈફોન લઈ દઈ તમને. હા, બેનની માંગણી એવી છે કે S24 અલ્ટ્રા લેવો છે. કાઈ નહીં, થઈ જશે બધું, કાઈ વાંધો નહીં, જોઈ રાખજો આગળ. કીધું એ કોઈ દી ફઈગું નથી, આપણે કીધું તો આઈફોન લેસી એટલે લેસી, લીધો, આવશે, બધું થાય પણ વાર લાગશે. ઘણા બધી ગાયું સારવા થઈ ગયો છે અને થોડુંક ફેરવી નાખેલ છે, તો ધ્યાન આપો આની ઉપર. લાવો, હારો નથી લાગતો. હાલો, હજી 21% જ છો. બોલ, આપણે કેટલો ટાઈમ જોઈશ તારે? જી આમ જો એક કામ કરીને ઓલી પણ હજી સડ ને કદાચ થઈ જાય તારે 30 મિનિટ. શું થાય એલા ભાઈ, આવું જ કરવાનું મારે? આ કેટલો ઉપર છે, આમ જો તો અહીંયા ઉભો હતો અને અહીંથી અહીંયા સડી ગયો છે. પપ્પા આવી ગયા છે અને વ્લોગ આપણો અપલોડ થઈ ગયો છે ક્યારનો, અને હવે હુઈ જાય વેલા, કેમ કે પપ્પા આવી ગયા છે. હવે ખોટું બહાર ન જવાની, મારશે, ફેરવશે. શેરીના કૂતરા ભાંય છે. મારો ભાઈ હું તો નથી, ઓલી કહેવત નથી શેરીના કૂતરા ભાંય પેલા હુઈ જાય, પણ હુઈ નથી દાદા ભાઈ, જાગ્યાથી દેશ માટે કઈક કરવાનું થાય. જો ભાઈ છે ને એને કરવું દેશ માટે કઈક, એટલે જાગે. તો આપણે આ વ્લોગને આયોજન કરી દીધું, કેવું હરામેલું રહે ને. તો તમને વ્લોગમાં મજા આવી તો લાઈક શેર અને કમેન્ટ કરી નાખજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન નાખજો. હું તમને મળ્યો વ્લોગમાં. તમને બધાને બાય બાય.